સંવિધાનમાં આવા લેખ હતા દીકરી તારી માતા ભવની નિંદ્રું કરી ગઈ સો જેમની બાટલીઓ મીરાબાઈની જેમ તે ગોળીને અને ઈ ગળાની અંદર ઘૂંટડા ઉતારતી ગઈ અને કહેતી ગઈ કઈ દીધે ખબર નંદ બાવાના ને હમારે દી એ મારા પ્રભુનું નામ લેતી હું તો ગોકુળની એક ગામડી નંદ બાવાના ને હમારે દી મારી સિંધોયનું નામ લેતી હું તો ગોકુળની ગામડી અને જોઈ લેવું સાહેબ મેં તો ઘણા એવા પ્રસંગ જોયા છે ઘણા એવા ઇતિહાસો પણ જોયા છે કા દીકરી હારે શોભે ને કા તો દીકરી મહાણે શોભે હોય આજે મહાણ શોભી ગઈ મોટા ભાઈ પ્રસંગ છે ને સાહેબ દી વાળે કા દીકરા કા ધોરીને ધરા કા ઝાકળિયા વનના જીંડવા નગર તો સાહેબ બાપનો દી વાળે ને એનું નામ જ દીકરા અને દીકરા કેવા હોય કે બાપનો દી વાળે દે છે અને અમુક દીકરા એવા મેં તો જોયા સાહેબ કે બાપના નામ ઉપર પાણી પણ ફેરવી દે છે નંદના ને હમારે દી મારા પ્રભુનું નામ લેતી હું તો ગોકુળની શેલીદાણ દીકરીને ઘડિયું આવે ને પછી બાપની દિવાલો હોય ને બાપનો નાખેલો માંડો હોય ને માંડવા વધાવતી જાય ને આંગળા પાડતી જાય છે ભાઈ આદિ જોગ લગણ હું હતી ને મા બાપને હું કનડતી નથી મા બાપને કોઈ દી મેં એના જીવડા બાળ્યા નતા ભાઈ પણ તારી મિલકત ની અંદર તારી જાયકાત ની અંદર મારે કાંઈ ન જોઈએ સાહેબ દીકરી થાપા મારીને લઈ જાય છે આ જગતમાં ક્યાંય એવો પ્રસંગ ની બીનો હોય ક્યાંય એવો ઇતિહાસ ની બીનો હોય કે બાપની મિલકત ની અંદર દીકરીએ ભાગ પાડ્યો છે સાહેબ દીકરા રૂપિયા હાટું બાંધી પડે છે દીકરા ઘરનું મકાન હાટું દીકરા બાંધી પડે છે અને મા બાપની સેવા કરવા હાટુલી મા બાપ હાટું અને દીકરા બાંધે છે સાહેબ સેવા કરવી પડે ને મા બાપની મોટો દીકરો એમ કે બાપા માં 15 દી તું મારી ભેગી લે અને 15 દી નાના ભાઈ ની ભેગી રે મા બાપ ના ભાગ પાડી લે છે મારા બાપ ક્યારે ઓલી દીકરી હારે બેઠી બેઠી ફોન માં એમ કીધી ભાઈ મા બાપ ના ભાગ પાડવા કરતા મા બાપ ને મારા ઘરે મોકલી હું સેવા કરીશ ઈ દીકરી બાપ ને ત્યાં દુઃખ પડ્યું હોય ને દીકરી ને હાસો ખોટો કોઈ હમાસર આપે દીકરી ઉગાડા પગે દોડવા મળે છે મોટા ભાઈ અમુક દીકરા એવા થાય છે કોઈ ખોટું ન લગાડતા સાહેબ હું તમારી ભેગો છું પણ દીકરા હોય ને તો વધારે સવારત ના દીકરા છે સાહેબ અને દીકરીને કોઈ સવારત નથી સાહેબ મા બાપ પર જે આપે ને એ જ લઈને વહી જાય છે અને નો આપે ને તોય દાંત કાઢતી કાઢતી વહી જાય સાહેબ એ દીકરી પછી
દીકરીને દુઃખ પડે ને ગાને દુઃખ પડે ગાય એટલે દીકરી દીકરી એટલે ગા દીકરીને ગાય દોરે ન્યા જાય હું કહે છે ખબર વાલા મને આજ કસાઈ વાડામાં આવે સવી મોતી હું તો ગોકુળની ગાવલડી રે કસાઈ વાડે બેસી તો ભલે મને બેસી મને કરવતમાં સડાવી મોતી હું તો ગોકુળની ગાવલડી કસાઈ વાડાની અંદર બેસી તો ભલે બેસી હું તો ગોકુળની ગાવલડી અને દીકરી સુખ હાટું દોડે છે દુઃખ હાટું નહીં દીકરી સુખ હાટું દોડે કે કહાઈ વાડે મને દીદી ત્યાં મને સુખ મળશે પણ ત્યાં સાહેબ ને તકનો હડકો નો આવ્યો અને દુઃખ પીડ્યું માથે કેવું ખબર એને કરવતે ચડાવી દીધી કરવતે ચડાવી ઝીણા ઝીણા ટુકડા કરી ગાયના અને તાજવે તોડે કરવતે ચડાવી તો ભલે મને ચડાવી પણ તાજવામાં તોડવી મોતી હું તો ગોકુળની એક ગાવલડી તાજવામાં તોડી તો ભલે મને તોડી પછી મને સુલે સડાવી તાજવામાં તોડી અને જગતની બજારની અંદર વેચાઈ ગઈ અને જગતના માણસો લઈ તાજે તોડી મને સુલે સડાવી તો ભલે સડાવી પણ બાપ પછી મને પંગતમાં પીરસવી નથી હું તો ગોકુળની ગાવલડી છું અને વાતે હાચી આ ગોકુળની ગાવલડી છે ને આખી દુનિયાની અંદર ઢંઢેરો નો ટીપે ને આપણે ઢંઢેરો ટીપી નાખીએ છીએ એનું જીવન વાલું કરી નાખ્યું છે ભગતની અંદર પીરસી તો ભલે પીરસી પણ સાહેબ મારા નામની મેઘલી કરવી નથી હું તો ગોકુળની ગાવલડી છું કારે આ જગતના કવિએ ને કીધું માં એટલું તને દુઃખ પડ્યું એટલું તારી માં સંકટ પડ્યું તો તને તારા હાથમાં ને અરેરાટી નો થઈ ઓહો બાપ કેમ કે જગતની માં સૌ ને માં એ મમતાનો સાગર છે માં એ મમતાનો દરિયો છે સાહેબ અને દીકરાને કોઈ દી માં મેરા નો વાસે હું તો જગતની માં છું પણ મને દુઃખ કરે થયું કે પંગતની અંદર પીરસી મારી મેમલો કરીને પડી જગતના માનવીઓ કીધી મને માં કીધી ને માં કીધી એનું મને દુઃખ છે સાહેબ આ ગોકુળની ગાવલડી નંદના નેહમાં રહેતી પ્રભુનું ભજન કરતી હું તો ગોકુળની ગાવલડી છું અહીંયા સંતવાણી વિરામ પામે છે અને ઘડી પછી આપણે બેનને યાદ કરવા અને ભાવથી બધા જે બોલો પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન કૃષ્ણ મહારાજ બજરંગદાસ બાપા હનુમાનજી મહારાજ